કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ અત્યારે શરૂ છે આપણે લીંબુ ઉતારવાના. અત્યારે લીંબુના ભાવ છે 100 રૂપિયાથી 120 રૂપિયા બજાર છે. માસી આપણે આવી ગયા છે, નેહુબેન, રિદ્ધિબેન, બધા છીએ આપણે લીંબુ ઉતારીએ છીએ. અને જો આપણે આવા લીંબુનો પથારો પાડ્યો છે નીચે, અને રિટેલમાં છે 200 રૂપિયાના કિલો લીંબુ. તો આવો ભાવ રે. આવો તો જો તડક્યો છે તો અમને આવા ભાવ રહેતા હોય તડક્યો ન લાગે. કામેશી લાગે તડક્યો? આવા નવા ભાવ રે તડક્યો ન લાગે. આગળ બ્લોગમાં બિના રહેજો, મજા આવશે. લીંબુ તો જોયું કેટલા લીંબુ નીકળે છે. માસી કહે છે કે લીંબુ તડકાના કોઈ ન ખાતા. આશી વાત છે. અત્યારે આવો ભાવ હોય ત્યારે લીંબુ ખાટા લાગે. કામેશ બરોબર. હાલો, નેવુબેનની વાત સાચી છે. કારણ કે જો આવા તડકાને એમ મહેનત કરતા હોય, આ ભાવ લેવા આટું થઈને તો એમ કેટલું મહેનત કરી. કામે છે આવા તડકાનું પાણી પાયું, બધું કમ્પ્લીટ કર્યું, દવા છંટકાવ, ખાતર. આ ભાવ લેવા હાટું થઈને જ તે આ છે કે આ લીંબુ 100 રૂપિયામાં જાય. જે ડેઈલી બ્લોગ જોવે છે ને ખબર જ છે, 10 રૂપિયાના લીંબુ વેચ્યા આપણે, બહારના વેચ્યા ને અત્યારે 100 રૂપિયા બજાર છે એ વેચવી છે. શરમ રાખો એમ. નેવુબેન કહે છે કે લીંબુ ખાટા લાગે અત્યારે ન ખવાય. એમ સાચી વાત છે, અત્યારે ખાટા લાગે લીંબુ. જો અત્યારે કાસા જ છે બધા. ના લીંબુ આજ કાસા છે, કાલ પાકી જાય. એમાં કે જાદુ હોય. હા ભાઈ, કોઈ નહીં લઈ જાય. હા ભાઈ, એટલે ભાઈ કોઈ ને આપણે જો ભાઈ અત્યારે લીંબુ ન ખવાય. સિઝન આવી વસ્તુ તારે ન ખવાય. કા લીંબુ ચોમાસે ખવાય, શિયાળા ખવાય. તો સાહેબ આપણે જોઈએ બીજી લીંબુડી જઈ. અહીં જો આપણે ઠેલી ભરી છે પાછળ. ચા પીવા હવે મમ્મી ચા લઈને આવી ગયા છે. નાસ્તો એવું હોય છે ને, શું છે ધાણી બાણી બધું આવ્યું હોય. નાસ્તો આવી ગયો. આપણે નાસ્તો કરવા, ચા પીવા, બરફી ખાવા. જો માસી લાવ્યા છે, આપણે બરફી લાવ્યા છે, ધાણી લાવ્યા છે, લાડવા છે, બધી વસ્તુ છે. હાલો નેહુબેન આવી જાઓ. મારા નેહુબેન, રીતિબેન લીંબુ તોડે છે. માસી અમે ભેગા કરે છે. નેહુબેન મોટા મોટા પાડજો. તમારે કંઈ કેવું ના નેહુબેન? નેહુબેન કંઈ બોલતા ના, લીંબુ તોડવામાં જ ધ્યાન છે. જો પથારો પાડી દીધો છે. અત્યારે બધા બેઠા છે પાણી પીવા. અમારે નેહુબેન જો લીંબુ લેવા છે. લીંબુ પાણી પીવાનું છે. નેહુબેન કેમ મળશો નથી? મેં ખરખું કરો એવું કંઈક. તો અત્યારે લીંબુ પાણી પીવા બેઠા છીએ. તડક્યાના પોરો ખાવા ઘડી. જો એટલે આમ સૈયો સારો એવો છે તો અહીંયા પોરો ખાઈ લેવી. હા, એરમાં છીએ આપણે. અહીંથી જવાનું છે ઉપરની બાજુ. હવે પરસો વળ દીધો ફૂલ. તો બહુ ગરમી થઈ. લે આમાં આ બેનને કોઈ ગરમી ન થાય તો તડક્યો લાગે. જો એ કેમ જો લીંબુ કેમ મળે? જો ટાઈટ લાગે. જોઈને ભાઈ સપુ નથી હારી અમારી હારે. તને પીને તને લીંબુ કાપી નાખ્યું. હા, જો મારી ગામડાની મોજ. આ ગામડાની મજા થા છે. આ મજા કહેવાય ગામડાની. બાકી બધું સાકું ના તે તો ઘરે હોય. વાડીમાં આ જ મજા છે. જો કોઈક પાછો વ્લોગ જોઈને કે ગામડિયા કા, એટલે કેમ આમ આવડો એમ કે કપડા જોઈને ક્યાં એક ને કપડામાં વિડીયો બનાવતો. અમારા ભાઈ આ શર્ટ અમારા વાડીનો છે. એટલે કોઈ એવું ન વિચારતા કે રોજ આ લીંબુમાં હોય એટલે આ કપડામાં વિડીયો બનાવે. અમારા વાડીના કપડા નોખા હોય. કામ કરતા હોય ત્યારે નવા વાડીમાં નવા કપડા ન પહેરાય. એટલે આપડા જૂના કપડા જ્યાં હાથ પહેરતા હોય આખી બાઈ ના, તડક્યો ન લાગે. એક રૂમાલ હોય, એક ટોપી હોય. આ ટોપી પછી કંપનીની છે પછી આમ જો. એટલે પછી જેવું જેવું ન બ્રાન્ડેડ હાલતું એમ. તો પછી લીંબુ તમે કેમ મળો છો? અંદર ખુશપુશ કરી લીધી, ખબર ન પડવા દીધી. અવાજ તો આવી ગયો છે મસી આમાં. જો હું કેમ દેખાડ મસી. જો કેવા મસ્ત લીંબુ છે મસી. આ પાકા લીંબુ 150 રૂપિયા ભાવનું લીંબુ છે. ભલે ખાવાનું જોઈ ને એમ વાત ના વાત છે.
ભૈયા ખાઈ કરતા આપણે ખાઈએ મહેનત કરી હા એમ બીજા કરતા આપણે મહેનત કરીને ન ખાઈ. હા એમ 10 મિનિટે પીધા જ રાખવાનું. હા એમ 10 મિનિટે પીજા જ રાખવાનું. કલ્પેશભાઈ તો આખો દીના દવા પીજે. હા લીંબુ તો પીવા જ જોઈએ ને. રીંગણ 15 બસ હવે એવું બહુ વધી ગયું તો થોડાક ફાકા બહુ મારી લે પાછી એવું હા, થાય. એમ પાછું વધી જાય. વધી જાય થોડી ઘડીક વારમાં. લાઈ બેન દવા. છે બપોરનો ટાઈમ. અમારે નેહુબેન સુધારે છે કેરી ખાકટી છે ઝીણી ઝીણી સરસ. નેહુબેન જો ઠંડી ઠંડી છાશ ચાલો પીવા વાળા દ્વારિકામાં વિડીયો આવે ને ઠંડી ઠંડી છાશ બોલો દ્વારકાધીશ એવું કાંક આવે ને હે એવું કાંક આવે. હા તને આવડ્યું નહીં. આવ્યું. ચાલો જમવા બધા રોટલા છે રોટલી છે શાક છે કેરી છે ઠંડી ઠંડુ બટેકાનું શાક છે ઠંડુ ઠંડુ બટેટાનું શાક નો હોય. છાશ હોય. છાશ ઠંડી ઠંડી છે શાક છે એમ બોલ્યું. કા માસી માસી તમને ભૂખ લાગી? ભૂખ તો લાગે તો છે. ભૂખ તો લાગે જ ને. ચાલો જમી લઈએ પછી ડાયરેક્ટ મળીએ વાડીમાં. અત્યારે વાગ્યા છે સાંજના 4:30 થયા છે એટલે મેં વાડીમાં તો આવ્યા હતા 2:30 વાગ્યાના આવી ગયા છીએ. જો અત્યારમાં લીંબુમાં બાકા શીખી બધા બોલાવે છે. લીંબુ સારા મળે છે ભાઈ. લીંબુ છે આપણે શું કહેવાય બાકા શીખી બોલાવે છે બધા. જો માસીની ડોલ ભેજ દીધી છે અહીંયા. જો અહીંયા છે જો આખી ડોલ ભરાઈ ગઈ છે. ફોટો પાડવા જેવું થઈ ગયું મશીન. આજે જાય. તો ભાઈ આવું છે તડક્યો તો છે ફૂલ. એ આપણે આ હારે પહોંચ્યા છીએ 3 હારે ઉતારી છે જે આ બધું બાકી છે આપણે જે એટલે 2-3 દિવસ વહી જાય છે જે આમાં ને આમાં. શું કેવું માસી તમારો એમ જ છે થવાનું છે. તડક્યો લાગે માસી? તડકો તો લાગે. માસી તડક્યો લાગે તો લીંબુ પાણી પી લેજો પાછું આપણે તેમ પાછા. આપણે તો પીવું જો ને આયા. હા એમાં કારણ કે આપણે ત્યાં તડક્યાના બળ કરીએ છીએ. નેહુબેન શરમાતા નહીં તેમ પાછા. શરમ થોડું હોય. માસી ડોલ રાખે છે હવે થેલી ભજી દેવાની શું નેવું? નેહુબેન શરમાયા વગર તેમ કામ કરજો. એમ નહીં આ થેલી ભરી હોય. હા કો કાઈ લઈને વઈ ગયો હોય તો વધારે મોંઘા ભાવનું. તો ભાઈ તો તારા પછી વાંહે દોડવાનું એ દોડવાનું થોડું હોય. તો ભલે થાય. એમ તો આ ઝટકા બટકા છે એટલે કોઈ અંદર આવે નહીં. અંદર આવે ભેગો કરંટ જ લાગે છે. તો ઉલાળી જ નાખે એમ તો સેફટી બધું વાડી ફરતી એવો વાયર બાંધેલો જ છે ઝટકા મશીનનો. આમ સાઈડથી કોઈ આવે તો ઝટકો અડી જાય સીધો આમ. લાઈ મસ્તી કરતા કરતા કામ કરવી છે તો આવા તડકાનું કામ થાય નકર તો નો કામ થાય. રીતિબેન તમારે કાંઈ 2 શબ્દ કહેવા હોય તો? બહુ તડકો છે. દેશમાં કેવી કાપ. હા રોલો તો DH-માં મળવી આપણે હવે તો. બધા તડકો લાગે. આપણે બેઠા છીએ અત્યારે સહીએ. નેહુબેન પાણી ઠંડુ છે ને? ફૂલ ઠંડુ પાણી એવું છે. અત્યારે જો ગરમી ભૂકા કાઢે છે તડક્યો. આ તડક્યાના બળ કર્યું છે. અને એવું દાંત કળી દે. દાંત કાઢીએ ને એવું લીંબુ નાખ્યામાં હાલે લીંબુ પણ ટેન્શન આવ. તો કાપવાનું રાખો. જો ભાઈ આવા છે પાકલ ઝાડ પાક લીંબુ છે. આ ઝાડ પાક લીંબુ હવે આ છેલ્લી વાર કાંઈ એવું હવે પછી આવું લીંબુ નહીં જોવા મળે. હવે કારણ કે પછી બધા કાસા જ થઈ જાય. તો આવા ગરમીના અમે કામ કરીશું. અત્યારે 35-37 ડિગ્રી તાપમાન છે. વધારે હોય તો ના નહીં. પવન ઠામ મૂકવા નથી આવતો. જો ઝાડું હલતું ને. પાણીનો ગ્લાસ ભરાઈ ગયો છે. જો એમાં લીંબુ નાખો. આ લીંબુ પાણી છે ને 20 રૂપિયાનો ગ્લાસ તૈયાર થાય છે આપણો. એટલે લીંબુમાં ઉઠી જાય. લીંબુ ઉતારીને ટાઈગર ભાઈ ટાઈગર ભાઈ બીમાર પડી ગયા છે. હેલો મનુબેન. તો જોયું કેટલી થયું છે. જો અડધી આ સાઈડ વેચી છે. આખા ઠેલી ભરાઈ ગઈ છે. ઉપડી એટલી ભરી લીધી છે. બીજું છે આ સાઈડ. હા રહી હવે અહીંયા ખડકવાના છે આપણે આ જગ્યાએ. તો આજનું કામ આપણે અહીંયા પૂરું કર્યું છે. હવે કાલ બીજા ઉતારવાના છે. આ 4 હાર પૂરી થઈ છે. આજ આપણે આવ થાકી ગયા છીએ હવે. તો બસ હવે જોઈએ આગળ શું કર્યું આપણે હવે. આ નેહુબેનને આપણે આ વ્લોગ જોયો તો નેહુબેન કે મકાઈ પાકી ગઈ છે એમ ને. તો નેહુબેન જ મકાઈ લઈને આવ્યા છે. એ મુકાય. નોત મુકાઈ ને તો નેહુબેન થઈ રહે એટલી ઘટ છે ના ના. આ લાવે છે હે બરાબર છે. હરગવો લેવા લાગ્યો. તો આજે આપણે બનાવવાનું છે હરગવાનું શાક. અને આ સ્પેશિયલ શાક બનાવવાનું છે અલગ રીતે. જે આપણે માસીએ શીખવાડ્યું છે એ પ્રમાણે બનાવવાનું છે હરગવાનું સ્પેશિયલ શાક. માસી કેવી રીતે કરવાનું છે?
અત્યારે થાકી ગયા એમાં શું નાખવાનું રામનું કહી દે. ફૂલવડી ગાંઠિયા ટમેટા સિંગના દાણા હમ ટમેટા ડુંગળી બાજ્યા બરાબર એ રીતે બનાવવાનું છે આપણે વઘાર કરીને ને હા વઘાર કરીને જોઈએ કેવું લાગે છે ખાઈ જોઈએ તો પછી એને ખાધું હોય એ કહેજો કેવું લાગે છે આપણે સાંજે બનાવશું કહેશું કેવું લાગે છે અત્યારે આપણે લેવા જઈએ છીએ પહેલાં ગાંઠિયા ને બાજ્યા બધું લેવા જવાનું છે લઈ આવીએ પછી બધું કામ કરીશું આપણે હે હા